જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરવાની છે નવી ગુજરાતી મૂવીની, જે મૂવીનું નામ છે બધું ઓલ રાઈટ છે। તો મૂવી કેવી છે, મૂવી જોવા જેવી છે કે નહીં, તો એ મૂવીની આજે આપણે વાત કરવાની છે। મૂવીની રિવ્યૂ આપીશું। મૂવી હું જોઈને આવી ગયો છું। મૂવી કેવું છે, કેવા કલાકારો છે, કેવી એક્ટિંગ છે, બધું જ આપણે વાત કરીશું। સૌથી પહેલાં વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે। ફિલ્મ એક સામાન્ય ગુજરાતી પરિવારની આસપાસ ફરે છે, જ્યાં રોજિંદા જીવનમાં થતી ગેરસમજો, નાની મોટી મુશ્કેલીઓ અને સંબંધોની મીઠી પળોને ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે। આ ફિલ્મમાં તમને હસાવશે પણ ખરી અને કેટલીક જગ્યાએ ભાવુક પણ કરશે। મૂવીના અભિનયની વાત કરીએ તો મૂવીમાં બધા કલાકારોએ મસ્ત કામ કર્યું છે, જેમ કે વિરાજ ગેલાની, જાનવી, મેહુલ બોચ, દીપ વૈદ્ય, એવા ઘણા બધા સારા એવા કલાકારો છે। તો મૂવીને સારું એવું કામ કર્યું। કોમેડી મૂવી છે, બહુ મજા આવે મૂવી છે, તો જોવા જજો, મજા આવે છે। કોમેડી સીનમાં ટાઈમિંગ સારી છે અને ઇમોશનલ સીનમાં પણ કલાકારો દર્શકો સાથે એમ કનેક્ટ કરી શકશે એવા સીન છે। ડિરેક્શન અને સ્ક્રીન પ્લે ફિલ્મની સૌથી મોટી તાકાત છે, પણ જે રીતના એને રજૂ કરવામાં આવી છે ને, એક ગુજરાતી ભાષા, એની સંસ્કૃતિ, પરિવારના મૂલ્યો અને સંબંધોની સુંદર ઝલક જોવા મળે છે। મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક, જે બી સોંગ છે, બધું જ આ મૂવીને સારી રીતે જાળવી રાખે છે, સારી પકડમાં રાખે છે અને સારું કન્ટિન્યુ એને લઈ જાય છે। તો એ રીતના પણ મ્યુઝિકને બધી રીતે કમ્પ્લીટ છે મૂવીમાં। અને આ મૂવીમાં એક માઇનસ પોઈન્ટ પણ છે, જે હું તમને કહું કે માઇનસ પોઈન્ટ શું છે। માઇનસ પોઈન્ટ એ છે કે મૂવીમાં ઘણા એવા સીન છે જે આમ સીન વધારે લાંબા ખેંચ્યા હોય, અને આ મૂવીમાં તમને જે ટ્વિસ્ટ હશે એ તમને એ જોઈને તમને ખ્યાલ આવી જાય કે ના ભાઈ આગળ આવું જ થવાનું છે, તો એ થોડો માઇનસ પોઈન્ટ લાગ્યો। પણ હા, આ મૂવીમાં ખાસ એટલા બધી અસર કરે એવું લાગતું નથી એ ભૂલોને। તો મૂવી તો સારું છે, મને તો બહુ ગમ્યું। જો તમે પરિવાર સાથે એક હળવી કોમેડી અને ફૂલ એન્ટરટેનવાળી એમ મૂવી જોવા માગતા હોય તો આ ગુજરાતી મૂવી આપણી આવી ગઈ છે, બધું ઓલ રાઈટ છે, જે ફૂલ ફેમિલી સાથે જોવા એવી મૂવી છે। તો મૂવી જોવાનો પ્લાન કરતા હોય તો પહેલાં આ મૂવી જોવા જજો, બહુ જ મસ્ત છે। આપણે ગુજરાતી મૂવી બનાવી છે, તો પહેલાં ગુજરાતી મૂવી જોવા જજો, પછી બીજી જોજો, પણ ખાસ પહેલાં ગુજરાતી મૂવીને સપોર્ટ કરજો। અને હા, જો તમે આ મૂવી જોઈ લીધી હોય તો મને કોમેન્ટ કરજો તમને મૂવી કેવું લાગ્યું, તો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં। અને આપણો વિડીયો ગમે હોય તો લાઇક પણ કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।